રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રાવણ માસ નિમિત્તે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી। ધોરાજીમાં સફુરા નદીના કિનારે બિરાજમાન પંચનાથ મહાદેવ મંદિર પર ભક્તોની ભીડ જોવા મળી। ભક્તોએ પૂજા અર્ચના અને જળાભિષેક અને બિલીપત્રથી પૂજા કરી અને મહાદેવને રીઝવવા ભક્તિ કરી છે। લોકવાયકા પ્રમાણે પાંડવોએ આ મંદિરની સ્થાપના કરી હતી। પૌરાણિક ગણાતું મહાદેવનું મંદિર બન્યું લોકોની આસ્થાનું કેન્દ્ર। સફુરા નદીમાંથી પાંડવોને 5 શિવલિંગ મળ્યા હતા। ત્યારબાદ પાંડવોએ આ મંદિરની સ્થાપના કરી હતી। પાંડવો વનવાસ આવ્યા હતા ત્યારે કુંતા માતા સાથે અહીં રોકાયા હોવાનો ઉલ્લેખ છે। રિપોર્ટર ફિરોજ જુણેજા, ધોરાજી। ओम नमो नारायण। हूँ महामंडलेश्वर स्वामी श्रद्धानगिरी पंचनाथ महादेव मंदिर कर्मयोग सन्यासाश्रम धोराजी श्री पंचदशनाम आवाहन अखाड़ा। आज पवित्र श्रावण मास तो प्रारंभ थयो छे। सोमवारे प्रारंभ और सोमवारे पूर्णावधि। घणा वर्षो पछी आवो योग आव्यो छे कि 5 सोमवार और सोमवारे प्रारंभ और सोमवारे पूर्णावधि थाय छे। आ पंचनाथ महादेव कहेवाय छे पांडवो द्वारा स्थापित थयुं छे। पांडवो ज्यारे वनवास आवे त्यारे कुंतामा साथे अहींया रोकायेला। एम कहेवाय छे कि ज्यारे भीमे हेडुंबा साथे ओसम डोंगरमां लग्न कर्या त्यारे अहींया रोकायेला अने नदी सफुरानी अंदरथी 5 शिवलिंगो लई अने पधरावी पंचनाथ महादेव नाम आपी एवुं लोकवायका प्रमाणे आपणे जाणीए छीए। वर्षोथी परंपरा चाली आवे छे। दर सोमवारे बपोर पछी खूब मोटो मेळो भराय छे। अमासना दिवसे 3 दिवस सुधी सतत भाविक भक्तो आवी अने खूब पितरोने पाणी रेड़े छे। અહીં અમારા પંચનાથ મહાદેવના પટાંગણમાં અંદાજે 140 ખાંભીઓ છે જેના પૂર્વજો દેશ વિદેશોમાં રહેલા છે। તમામ હિન્દુ જ્ઞાતિના સુરાપુરા અહીંયા વિદ્યમાન છે। દર સોમવારે ખૂબ ભીડ લાગે છે। તમામ ભાવિક ભક્તોની ભગવાન પંચનાથ મહાદેવ મનોકામના પૂર્ણ કરે છે। અંતમાં 3 દિવસ સુધી ખૂબ પાણી રેડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પોતપોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પૂર્ણ શ્રાવણ માસની ઉપવાસના કરી સવારે 5 વાગ્યાથી ચાલુ થઈ 11 વાગ્યા સુધી આમ પબ્લિક માટે ખુલ્લું રહેશે। બપોર પછી શૃંગાર હોવાના કારણે આમ પબ્લિકને અંદર જવા માટે હોતું નથી। સવારના 5 વાગે આરતી મંગળા આરતી થાય છે। બપોરે પણ આરતી થાય, સાંજે શૃંગાર આરતી થાય છે, દીપમાળા પેટાવાય છે। ભાવિક ભક્તોનો ખૂબ ખૂબ સહયોગ અને ધોરાજીની પબ્લિક સાથ સાથ આસપાસના ગામના લોકો પણ આવી અને પોતાની મનોકામના પૂર્ણ કરે એવી અમારી અપેક્ષા છે। સમસ્ત ભાવિક ભક્તોને આજથી પ્રારંભ થઈ ગયો છે। સર્વ ભાવિક ભક્તો શુભ સવારે 5 વાગે આવીને પોતપોતાની મનોકામના પૂર્ણ કરી જલાભિષેક કરે, બિલીપત્ર પુષ્પ અર્પણ કરી અને મનવાંછિત ફલ પ્રાપ્ત કરે પંચનાથ બાબાના શ્રી ચરણોમાં એવી મારી હાર્દિક શુભેચ્છા છે। અસ્તુ, નમસ્કાર, ઓમ નમો નારાયણ।